જય દ્વારકાધીશ મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર। આજે હું તમને જણાવીશ 7 એવા કારગર ઉપાયો જે દૂધ વધારવામાં બહુ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે। એમાં વિડીયોના અંત સુધી બન્યા રહેજો। સાથે ઉપાયો બહુ જરૂરી અને મહત્વપૂર્ણ છે। અને જે સાતમો જે ઉપાય છે, સાતમી જે ટ્રીક છે આપણી, એ બહુ આપને મદદરૂપ થઈ શકે છે। ડેરી ફાર્મમાં જો તમે ડેરી ફાર્મિંગ કરતા હોવ કે કરવા માંગતા હોવ તો આ 7 ઉપાયો બહુ મહત્વપૂર્ણ છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો નિહાળો અને ચાલો આપણે શરૂ કરીએ। પહેલો ઉપાય એ છે કે પશુને સંતુલિત ખોરાક આપવો જોઈએ। લીલો ચારો, સૂકો ચારો, દાણ, ખાંડ એને બધી આપણે જાતે ખાતરી કરી અને પશુ માટે જે પૌષ્ટિક છે, જેમ કે ચણા થઈ ગયા, મકાઈ હોય, આવો સંતુલિત ખોરાક એને આપવો જોઈએ અને અચૂક એને સમયસર આપવો જોઈએ। બીજો એ ઉપાય છે કે આપણે આપણા પશુને પાણીની વ્યવસ્થા એકદમ એને ખૂંટે જ પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ। અથવા જો આપ નવી શરૂઆત કરતા હો, નાનું ડેરી ફાર્મ હોય તો એને સમયસર પાણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ। ત્રીજો ઉપાય આપણે એ કરીશું કે પશુને અચૂક ભૂલ્યા વગર, અને ભલે તમે નાનું ડેરી ફાર્મ હોય, મોટું ડેરી ફાર્મ હોય, તમે જ્યારે પણ ડેરી ફાર્મની શરૂઆત કરતા હો તો મિનરલ મિક્સચર એ પશુ માટે અનિવાર્ય છે। તમારે તમારા પશુને મિનરલ મિક્સચર આપવાની અચૂક ધ્યાન રાખવું જોઈએ। તમારા પશુને તમારે 2 સમય ખાણમાં 50 ગ્રામ સવારે, 50 ગ્રામ સાંજે, એમ 100 ગ્રામ જેટલું મિનરલ મિક્સચર આપવું જોઈએ। જ્યારે પશુ ગાભણ થઈ જાય ત્યારે આ માત્રાને અડધી કરી નાખો, એટલે કે દિવસનું 50 ગ્રામ આપો। પણ જ્યારે તે જેના દૂધના પીક પર હોય ત્યારે એને થોડી વધારે માત્રામાં આપો તો પશુ માટે બહુ સારું રહે છે, તેના સ્વાસ્થ્ય માટે બહુ સારું રહે છે, દૂધ માટે બહુ સારું રહે છે। ચોથો ઉપાય આપણે એ કરીશું કે પશુને સમયસર તેને ખાનદાન થઈ ગયું, 4 નિયાર થઈ ગઈ, તમે જે પણ એને ટ્રીટમેન્ટ આપી રહ્યા છો એ એક સમયની એક નિયમિતતાથી આપો। અને બાકી જેટલું તમારાથી શક્ય હોય, જેટલું તમારાથી બને એટલું પશુને વધુ પડતું ઓગાળવાનો સમય આપો। જેટલું તે પશુ વાગોળશે એટલું જ દૂધ વધારે કરશે। અને એક જે દોહણ પદ્ધતિ છે એની ખાસ તકેદારી રાખો। પશુને દૂધ જે કાઢવાની આપણી પ્રક્રિયા છે એનું ખાસ ધ્યાન રાખો। સમય નિયમિતતાનું પાલન કરો। જેમ કે તમે સવારમાં જો 4 વાગે દોતા હો તો સાંજે પણ 4:30 વાગ્યાના સમયથી દોઈ જ નાખવા જોઈએ પશુને। આ નિયમનું પાલન કરવાથી પશુનું 1 થી 1 સમય, સાંજે અને સવારે સમય તમારો જો ફિક્સ હશે ને સરસ હશે તો તમારું પશુ દૂધ વ્યવસ્થિત કાઢશે અને તે કન્ટિન્યુઅસ આપી જશે। છઠ્ઠો નિયમ, તમે જ્યાં પણ પશુને બાંધતા હો, જ્યાં પણ તમારા પશુનું રહેણાંક વિસ્તાર છે, જ્યાં તમે ખૂંટો છે, તમારે કોઈ શેડ બનાવેલો હોય તો ત્યાં ચોખ્ખાઈ, પશુને આરામદાયક રહે એવું તમારે વ્યવસ્થા કરવી જોઈએ। તમારા પશુને બહુ આરામ થાય, તેને કોઈ બી મચ્છર હેરાન ના કરે, જેટલું શક્ય હોય એટલું એને સ્વચ્છ રાખવાના પ્રયત્નો કરવા જોઈએ। જેટલું સ્વચ્છતા રાખશો એટલું જ પશુ સ્વસ્થ રહેશે અને બીમાર ઓછું પડશે। કારણ કે જેટલું ઓછું બીમાર પડશે, જેટલી સ્વચ્છતા હશે એટલું પશુ સારું દૂધ આપશે। અને છેલ્લો અને 7મો ઉપાય જે મેં તમને કહ્યું હતું કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હું તમને જણાવીશ, એ છે તમારા પશુ સાથે પ્રેમાળ સ્વભાવ રાખો। તમારા પશુને તમે જેટલો પ્રેમ આપશો, જેટલું તમે એને તકેદારી રાખશો, એટલું જ પશુ તમને સામો પ્રેમ આપશે અને તમને દૂધમાં પણ વળતર મળશે। ધન્યવાદ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।